Painted, painless learning. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય, હાલો જાગોશ ને, તો અહીંયા આ દાખલો મોસ્ટ આઈએમપી પૂછાય 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 ને પૂછાય જ હે ને. અને મેં મારી જિંદગીમાં ગોલકનો સૌથી વધારે આ દાખલો પૂછાતો જોયો છે. 8 વર્ષથી ભણાવું છું. તમારી ગમે એ નિહાળ હોય, આ દાખલો હશે હશે ને હશે જ ત્યાં, બરાબર ને. બહુ મસ્ત દાખલો છે, સાવ ઈઝી છે, બુદ્ધિ વાપરવી પડે, અને જો ઉપરવાળે આપી હશે તો હાલ છે. એક સવાલનો જવાબ આપો મને, ચંદ્ર મોટો કે પૃથ્વી મોટી? પૃથ્વી મોટી, ચંદ્ર એની કરતા કેવો છે ભાઈ? નાનો છે. હા કે ના? ઓકે. હવે આપણને શું કીધું? જો ચંદ્રનો વ્યાસ, જો ચંદ્રનો વ્યાસ અહીંયા ધારવાન છે, હું ધારો કે ચંદ્રના વ્યાસને કોના સાથે સરખાવ્યું છે? કોની સાથે? પૃથ્વીના. તો અહીંયા લખું છું, ધારો કે, થાસો કે નહીં એલા ભાઈ, ધારો કે પૃથ્વીનો વ્યાસ, પૃથ્વી મોટી હોય ને એટલે લખું છું કેપિટલ ડી. પૃથ્વીનો વ્યાસ કેવું રાખ્યું મેં? કેપિટલ ડી. સાહેબ ડી હું લેવા રાખ્યું? યા એબીસીડી કોઈ પણ અક્ષર રાખી શકો, એક્સ રાખો હોય તો એક્સ રાખીએ કંઈ, પણ મેં ડી એટલે રાખ્યું કારણ કે વ્યાસનું ઇંગ્લિશ થાય ડાયામીટર, એટલે એના ઉપર મેં લીધું ડી. હવે હું કીધું ચંદ્રનો વ્યાસ, ઓકે, ચંદ્રનો વ્યાસ એને કરી નાખો સ્મોલ ડી. ચંદ્ર નાનો છે એટલે નાનો ડી, બરાબર. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા, તો પૃથ્વીનો વ્યાસ શું ધાર્યો છે આપણે? ડી, એટલે અહીંયા ડી લખું. ના ચોથા ભાગ જેટલો, એટલે છેદમાં કેટલા થાય? 4. સમજાણું કે ન સમજાણું? હા કે ના? હજી એક વખત શું લખ્યું દાખલામાં વાંચો. જો ચંદ્રનો વ્યાસ, એટલે આપણે ચંદ્રના વ્યાસ બરાબર એ નાનો ડી કીધું. પૃથ્વીના વ્યાસ કરતા કેટલો ભાગ? ચોથો ભાગ, એટલે પૃથ્વીનો વ્યાસ કેપિટલ ડી હતો, એના છેદમાં આપણે મૂકી દીધા 4. ચોથો ભાગ કીધો એટલે છેદમાં 4 મૂક્યા. જેટલો હોય તો તેમની શું કીધું ભાઈ? ભાઈ જો તો ભાઈ આમાં કંઈક વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ગોતો, બરાબર. તો આપણે શું ગોતવાનું છે? વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ગોતી લઈએ. હા કે ના? ઓકે. તેના માટે ત્રિજ્યા ગોતવી પડશે. જાગોશ ભાઈ? હા તો બોલો યાર. તો હવે ચંદ્રની ત્રિજ્યા એટલે કેપિટલ આર. ચંદ્રની ત્રિજ્યા એટલે હા, તો અહીંયા હું કેપિટલ આર રાખું છું. આ ત્રિજ્યાનું સૂત્ર શું છે? વ્યાસના છેદમાં, એટલે ડી ના છેદમાં 2. કોઈને કઈ આમાં ડાઉટ નહીં? પાક્કું ને? ખાવ મારા હમ ખાઈ લીધા. હાલો હવે આ સોરી, આ ચંદ્રનો તો આ શું હતું? પૃથ્વી હતું. પૃથ્વીની ત્રિજ્યા શું લીધું આપણે? વ્યાસના છેદમાં 2, એટલે ડી ના છેદમાં 2. હવે ચંદ્રનો વ્યાસ, વ્યાસનું સૂત્ર શું છે? ત્રિજ્યાના છેદમાં 2. સોરી, ત્રિજ્યાના છેદમાં 2 નહીં ભાઈ, વ્યાસના છેદમાં 2. તો હવે અહીંયા ચંદ્રનો વ્યાસ કેટલો છે? કેપિટલ ડી ના છેદમાં 4. અહીંયા કેપિટલ ડી ના છેદમાં 4. આ 2 તો હતા જ ત્યાં, એટલે ગુણ્યા 2 મૂકી દો, એટલે જવાબ કેટલો આવે? ડી ના છેદમાં 8. બસ દાખલો પૂરો થઈ ગયો. હવે જેમ ઓલું કર્યું હતું એમ, આપણું ગુણોત્તર વાળો કર્યો હતો ને એમ, હજી એક વખત આખું સમજી લઈએ. પૃથ્વીના વ્યાસને કેપિટલ ડી લીધો. દાખલામાં કીધું ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા કેટલા ભાગનો છે? એટલે ચંદ્રનો વ્યાસ બરાબર કેપિટલ ડી ના છેદમાં 4. ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં, તો અહીંયા પૃથ્વીની ત્રિજ્યા ડી ના છેદમાં 2. અહીંયા ચંદ્રની ત્રિજ્યા, આનો વ્યાસ કેટલો છે? ડી ના છેદમાં 4, એટલે પહેલા મૂક્યું ડી ના છેદમાં 4, અને સૂત્રમાં 2 આવે આવડા, વ્યાસના છેદમાં 2, એટલે 2 મૂક્યું. 4 દુ કેટલા થઈ ગયા? 8. હાલો હવે ગુણોત્તર ગોતી લઈએ. આપણે એક દાખલામાં ગુણોત્તર ગોતો કે નહીં? એવી રીતના હું એ લખું છું ગુણોત્તર. તો પેલા ચંદ્ર રાખીએ. ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના છેદમાં, બોલો, પૃથ્વીની વક્ર સપાટીનું, હા કે ના? હાલો તો 2 ગોલક જ છે. એક જ મિનિટ, હા એક જ મિનિટ. 2 ગોલક જ છે. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 4πr.
પણ આર કયો ચંદ્ર છે ને ચંદ્રમાં આર કેવો હતો નાનો એટલે 4πr². હવે પૃથ્વીની અંદર 4π પણ પૃથ્વીનો આર કેવો છે મોટો એટલે કેપિટલ આર નો સ્ક્વેર 4π હા કે ના ઓકે. તો હવે જરાક ધ્યાન રાખો r². તો r² એટલે આવડું આ મૂકવાનું d ના છેદમાં તો અહીંયા મૂકી દઉં હાલો ભાઈ પણ r² એટલે 2 વખત મૂકવાનું ને તો અહીંયા d ના છેદમાં 8 ગુણ્યા d ના છેદમાં 8 એના છેદમાં કેપિટલ r². તો કેપિટલ r² શું છે d ના છેદમાં 2 ગુણ્યા d ના છેદમાં 2. કોઈને કઈ ડાઉટ છે? છેલ્લું સ્ટેપ આ અંશેમનમ રાખું છું ધ્યાન રાખજો d ના છેદમાં 8 ગુણ્યા d ના છેદમાં 8. આ છેદમાં છે ને છેદમાં હોય એને કહેવાય ભાંગાકાર. આને શું કહેવાય બચાવ આને શું કહેવાય? હવે હું એ ભાંગાકારને ગુણાકારમાં ફેરવીશ તો એ વ્યસ્ત થઈ જશે. d ના છેદમાં 2 છે એના બદલે થઈ જશે 2 ના છેદમાં d ગુણ્યા 2 ના છેદમાં d. શું હતું આ ભાંગાકાર હતું. ભાંગાકારને મેં કેમાં ફેરવ્યું ભાઈ ગુણાકારમાં. તો ભાંગાકાર ગુણાકારમાં ફરશે એટલે d ના છેદમાં 2 છે એના બદલે શું થઈ જાય 2 ના છેદમાં dd. ઉડી ગયા કે ન ઉડ્યા? હાલો 2 એકા 2 ચોક 2 એકા 2 ચોક 1 એકુ ચોકે ચોકે તો ગુણોત્તર કેટલો મળે 1/16. Painted Painless Learning.